ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે પોલિટી સિરીઝના 8મા લેક્ચરમાં જઈએ છીએ. આજે આપણે બંધારણની અંદરના આપણી જે પાર્લામેન્ટ છે, સંસદ અને કેન્દ્રીય સરકાર, એના ઉપર આપણે ચર્ચા કરશું કે એના પ્રિલિમ્સ અને મેઇન્સમાં કેવા સવાલ આવી શકે છે. તો સૌથી પહેલા પાવર અને ફંક્શન્સ ઓફ પાર્લામેન્ટ, કે પાર્લામેન્ટ કરે શું અને પાર્લામેન્ટને સત્તા ક્યાંથી આવે છે. તો કયા કયા પ્રકારના પાવર્સ હોય. તો પહેલા તો લેજિસ્લેટિવ, કે ભાઈ કેવા પ્રકારના એ કાનૂન બનાવી શકે. તો કે ભાઈ એવા ઉપર કે જે યુનિયન અને કોન્કરન્ટ લિસ્ટમાં સબ્જેક્ટ હોય. તો આપણે લિસ્ટ જોશું કે જે આપણું 7મો શેડ્યુલ છે એમાં 3 પ્રકારની લિસ્ટ હોય: યુનિયન, સ્ટેટ અને કોન્કરન્ટ. તો યુનિયન લિસ્ટમાં કયા સબ્જેક્ટ હોય જે નેશનલ ઇમ્પોર્ટન્સ ના હોય? એટોમિક પાવર છે, બેન્કિંગ છે, પછી ડિફેન્સ છે, પાવર છે. આ પ્રકારની વસ્તુઓ છે ને એ બધી યુનિયન લિસ્ટમાં હોય. કોન્કરન્ટ લિસ્ટ એટલે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેય કાયદા બનાવી શકે. તો આ બે વસ્તુ ઉપર કાયદા બનાવવાની સત્તા, કાયદાકીય સત્તા સાંસદને હોય છે. ક્યારેક એ લોકો સ્ટેટ સબ્જેક્ટમાં પણ કાયદા બનાવી શકે છે. જે જીપીએસસીનો ગયા વર્ષનો પ્રશ્ન હતો કે કયા સંજોગોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના જે સબ્જેક્ટ્સ હોય એમાં કાયદા બનાવી શકે છે. તો 4 કે 5 કેસીસ હોય છે કે ઇમરજન્સીમાં બનાવી શકે છે, પછી રાજ્યસભા અપ્રુવલ આપે ત્યારે બનાવી શકે, પ્રેસિડેન્ટ રૂલ હોય ત્યારે બનાવી શકે, કોઈ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટને એન્ફોર્સ કરવા માટે બનાવી શકે. તો આ પ્રકારની કાયદાકીય સત્તા સંસદ પાસે હોય છે. બીજા હોય એક્ઝિક્યુટિવ પાવર, કે વહીવટના કેવા પાવર હોય છે. તો પહેલાં તો પાર્લામેન્ટ નો કોન્ફિડન્સ મોશન પાસ કરી શકે. નો કોન્ફિડન્સ મોશન પાસ કરે એટલે સરકાર પડી જાય. બીજું ડિફાઈંગ મની બિલ, મની બિલને પાસ ના થવા દે તોય સરકાર પડી જાય. ત્રીજું હોય નોટ લેટિંગ મોશન ઓફ થેન્ક્સ ફોર પ્રેસિડેન્ટ્સ ઇનોગ્રલ એડ્રેસ, કે ભાઈ પ્રેસિડેન્ટ છે ને દર વર્ષે એક પોતાનું ઉદ્બોધન આપતા હોય છે વર્ષ શરૂ થાય ત્યારે. એ સ્પીચને જો પાસ ના થવા દે તોય સરકાર પડી જાય. તો આ પ્રકારની સત્તા સંસદ પાસે હોય છે. ત્રીજી હોય નાણાકીય સત્તા. તો ફાઇનાન્સ કઈ રીતે પાવર હોય? તો પહેલા તો બજેટરી કંટ્રોલ. બજેટ કોણ બનાવે? સંસદ બનાવે. સંસદ પાસ કરે ત્યારે બજેટ પાસ થાય એટલે બજેટરી કંટ્રોલ હોય. બીજું હોય પોસ્ટ બજેટરી કંટ્રોલ. પોસ્ટ બજેટરી કંટ્રોલ એટલે શું? બજેટ બની જાય પછી એના ઉપર આ લોકો પોતાનું નિયંત્રણ રાખતા હોય છે. એના માટે 3 કમિટી બની છે. આપણે કમિટી ડીપમાં જોશું. આ પબ્લિક અકાઉન્ટ કમિટી છે, એસ્ટિમેટ કમિટી છે, કમિટી ફોર પબ્લિક અંડરટેકિંગ છે. તો આ ત્રણેય આપણે ડીપમાં જોશું. નેક્સ્ટ છે જ્યુડિશિયલ, કે ભાઈ જ્યુડિશિયલ કઈ રીતની એની પાવર હોય. તો પહેલાં તો સંસદ પ્રેસિડેન્ટને ઇમ્પીચ કરી શકે, કે ભાઈ પ્રેસિડેન્ટને સત્તા ઉપરથી કાઢી શકે. બીજું વાઇસ પ્રેસિડેન્ટને રિમૂવ કરી શકે, ઉપરાષ્ટ્રપતિને પણ કાઢી શકે. ત્રીજું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજને કાઢી શકે. હજી સુધી એકેય જજને કાઢ્યા નથી, બટ સંસદ પાસે આની સત્તા છે. ત્યાર પછી ઇલેક્ટોરલ પાવર. ઇલેક્ટોરલ પાવર શું કેના હોય છે? તો કે સંસદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકરના ઇલેક્શનમાં પણ ભાગ લેતા હોય છે. તો આ સાંસદ સભ્યોના આપણે મેઇન પાવર જોયા કે આ 5 પ્રકારના સબ કેટેગરીમાં આટલા પાવર એક સંસદ સભ્ય પાસે હોય. નેક્સ્ટ, પાર્લામેન્ટ કઈ રીતે કામ કરે, કન્ડક્ટ શું હોય? તો સૌથી પહેલા ક્વેશ્ચન અવર હોય. ક્વેશ્ચન અવર પહેલો કલાક જે દિવસનો હોય ને એ ક્વેશ્ચન અવર હોય. એમાં કોઈ પણ સંસદનો સદસ્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછી શકે છે. બીજો હોય ઝીરો ઓવર. ઝીરો ઓવર છે ને ક્યાંય રૂલ્સ ઓફ પ્રોસિજરમાં નથી, બટ ક્વેશ્ચન અવરથી લઈને એજન્ડા ઓફ ધ ડે ચાલુ થાય ત્યાં સુધીનો જે ટાઈમ હોય એને ઝીરો ઓવર કહે. એમાં 2 પ્રકારના પ્રશ્નો હોય, સ્ટાર્ડ અને અનસ્ટાર્ડ. સ્ટાર એટલે શું? કે જેના ઓરલ આન્સર આપે. ઓરલ એટલે મૌખિક. મૌખિક સવાલ પૂછે ને તમે મૌખિક જવાબ આપો ને એને સ્ટાર્ડ ક્વેશ્ચન કહેવાય, તારાંકિત પ્રશ્નો. અનસ્ટાર્ડ એટલે શું? કે ભાઈ જે લેખિતમાં તમારે જવાબ દેવા પડે એને અનસ્ટાર્ડ કહેવાય. સ્ટાર્ડ એટલે મૌખિક જવાબ આપવાનો તારાંકિત પ્રશ્ન, અને અનસ્ટાર્ડ એટલે કે જેના લેખિત જવાબ આપવાના હોય. ત્યાર પછી એજન્ડા ઓફ ધ ડે આવી જાય. હવે કોઈ બિલ મૂકવાનું હોય. બિલ જ્યારે તમે એક્ટ ક્યારે બને બિલ? તો સૌથી પહેલાં બિલ જ્યારે મૂક્યું હોય ને તો એની પહેલી રીડિંગ થાય કે લોકસભામાં બિલ આવ્યું તો પહેલી વાર વંચાય, પછી બીજી વાર વંચાય, બીજી વાર જ્યારે વંચાય ને ત્યારે એના ઉપર ડિસ્કશન થાય. ત્યાર પછી એક કમિટી ફોર્મ થાય કે ભાઈ આમાં જુઓ તો આ બધું બરોબર છે, આ પાસાનું રિસર્ચ કરો, આનું આમ કરો. એના માટે એક કમિટી બને. પછી આવે કન્સિડરેશન સ્ટેજ, કે હવે આને પાસ કરવું છે કે નહીં. પછી થર્ડ રીડિંગમાં એના ઉપર ચર્ચા થાય અને પછી બિલ બીજા હાઉસમાં જાય જ્યારે આ પેલું હાઉસ એને પાસ કરે. બીજું હાઉસ એ મંજૂર કરી દે, પેલું હાઉસ એ મંજૂર કરે, પછી પ્રેસિડેન્ટની સાઇનમાં જાય અને પ્રેસિડેન્ટ સાઇન કરે ત્યારે એક બિલ એક્ટ બનતું હોય છે. તો આ પ્રકારની આખી બિલની જર્ની હોય છે.
તો હવે આપણે જોઈએ બજેટનું આપણે આગળ જોયું હતું. તો બજેટ બને કઈ રીતે? તો પહેલાં તો બજેટ પ્રેઝન્ટ કરવામાં આવે, પછી બજેટ ઉપર ડિસ્કશન કરવામાં આવે, પછી ડિપાર્ટમેન્ટલ કમિટી હોય, એ ડિપાર્ટમેન્ટલ કમિટી એની સ્ક્રુટિની કરે કે હા ભાઈ આ બરોબર હતું બધું. પછી વોટિંગ થાય, વોટિંગ ઓન ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ, પોલિસી કટ મોશન એટલે શું? કાપ દરખાસ્ત, કે ₹1 અમાઉન્ટ રિડ્યુસ ટુ ₹1, કે ભાઈ કોઈ પણ સહાય છે એનો ₹1 સુધીનો દરખાસ્ત કરી લે. કાપ દરખાસ્ત પાસ થાય તો એ સરકાર પડી જાય. એટલે આ યુઝ્યુઅલી પાસ થાય નહીં, કારણ કે આનાથી સરકાર પડી જતી હોય છે. એટલે પોલિસી કટ મોશન હોય, બીજો ઇકોનોમી કટ મોશન હોય કે ભાઈ અમાઉન્ટ આટલી સ્પેસિફિક અમાઉન્ટ સુધી કાપી નાખે, અને ત્રીજું ટોકન કટ મોશન હોય કે અમાઉન્ટ રિડ્યુસ્ડ બાય ₹100, કે ભાઈ ટોકન કટ કાપ્યું. ત્યાર પછી પાસિંગ ઓફ એપ્રોપ્રિએશન બિલ હોય કે આટલું એપ્રોપ્રિએશન કર્યું હતું અને આટલું પાસ થઈ જાય એટલે બજેટ પાસ થઈ ગયું ગણાય. નેક્સ્ટ છે મોશન્સ ઓફ પાર્લિયામેન્ટ. મોશન્સ ઇમ્પોર્ટન્ટ હોય. કેટલા પ્રકારના મોશન્સ હોય? તો પેલો સબસ્ટેન્ટિવ મોશન હોય. સબસ્ટેન્ટિવ મોશન એટલે શું? કે સેલ્ફ કન્ટેન્ડ, એ ઇન્ડિપેન્ડન્ટ છે, એને પોતાની રીતે એક સબસ્ટેન્ટિવ મોશન છે. કે આજે આપણે એક મોશન બહાર પાડી કે ભાઈ ABC કાનૂન છે, અને આ કાયદો જે છે ને એ સ્ટેન્ડ અલોન ઇમ્પ્લિમેન્ટ કરી શકે, એને કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી કે આવું કરવું હોય તો આપણે કોઈ બીજી વસ્તુ જોઈએ, એવું કોઈ આધારની જરૂર નથી. એને સબસ્ટેન્ટિવ મોશન કહેવાય. બીજો સબસ્ટિટ્યુટ મોશન હોય કે કોઈ એક પ્રપોઝલ હતું, હવે આવું ના કરીને આમ કરશું, એને કહેવાય સબસ્ટિટ્યુટ મોશન. ત્રીજો સબસિડરી મોશન. સબસિડરી મોશન એટલે પોતાની મેળે એનું કોઈ વજૂદ નથી, બટ એક બીજો મોશન ચાલતો હતો એની સાથે ટીંગાઈ જાય, એને કહેવાય સબસિડરી મોશન. કોઈ અમેન્ડમેન્ટ કરવાનું હોય, કોઈ એન્સિલરી મેજર હોય, એ બધા સબસિડરીમાં આવે. ચોથું હોય ક્લોઝર મોશન. આ ક્લોઝર મોશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લોઝર મોશનમાં પહેલું હોય સિમ્પલ ક્લોઝર, કે ભાઈ આ એક્ટ છે અને આના આ 50 ક્લોઝ છે, આ એક સાથે પાસ કરી દો એટલે સિમ્પલ ક્લોઝર. બીજું ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ, કે આ એક્ટ છે, આના 50 ક્લોઝ છે, આમાં 1 થી 10 ક્લોઝ પાસ કરી છે, 11 થી 20 પાસ નથી કરતા, 21 થી 30 પાસ કરી છે. આ પ્રકારનું જો તમે પાસ કરો તો એને ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ કહેવાય. ત્યાર પછી આવે કાંગારૂ ક્લોઝર. કાંગારૂ ક્લોઝરમાં શું હોય કે ભાઈ આપણે ક્લોઝ નંબર 1 ની ચર્ચા કરી, ક્લોઝ નંબર 2 ની ચર્ચા કરી, ક્લોઝ નંબર 3 ની ચર્ચા કરી, આપણે 20 ક્લોઝ સુધી ચર્ચા કરી, પછી 21 થી 50 ની આપણે કોઈ ચર્ચા ન કરી, બટ આપણે વોટ બધા કરશું કે ભાઈ જો બિલ પાસ થાય ને તો 50-50 ક્લોઝ મંજૂર થશે, ભલે ડિસ્કશન 20 નું જ થયું છે, પણ એક સામટો જ બધા એક જ વોટ કરવાનો. એવું નહીં આપણે ક્લોઝ બાય ક્લોઝ વોટ નહીં કરી, આપણે બધાનું એક સામટું જ વોટિંગ કરશું, પછી ભલે એ પોઈન્ટ ડિસ્કસ થયો હોય કે ના થયો હોય. એને કાંગારૂ ક્લોઝર કહેવાય. અને છેલ્લું હોય જિલોટીન ક્લોઝર. આ સૌથી વધુ યુઝ થાય છે બધી પાર્લિયામેન્ટ અને સ્ટેટ એસેમ્બલીમાં. સૌથી વધુ જો કોઈ ક્લોઝર ચાલતું હોય તો જિલોટીન હોય. જિલોટીનમાં શું હોય કે અનડિસ્કસ ક્લોઝિસ એ પુટ ટુ વોટ કરી દે, કે આપણે 1 થી 20 ક્લોઝ ડિસ્કસ કર્યા હતા, બટ વોટિંગ શું 1 થી 50 નું કરી નાખે. 1 થી 20 વોટિંગમાં આવે ને 21 થી 50 જેનું કોઈ ડિસ્કશન નથી થયું એને વોટિંગ ઉપર મૂકી દે. હવે કાંગારૂ અને જિલોટીનમાં શું ડિફરન્સ હોય? કાંગારૂ એક સામટું હોય, જિલોટીનમાં બાય પાર્ટ હોય, કે અલગ અલગ જે ડિસ્કસ નથી થયા એને પણ વોટ કરવામાં આવશે. કાંગારૂમાં શું કે અનડિસ્કસ ક્લોઝિસ ઓલરેડી કન્સિડર પાસ, કે ભાઈ ડિસ્કસ નથી થયું એ ઓટોમેટિકલી પાસ ગણાશે જો મેઇન ડિસ્કસ ક્લોઝ પાસ થયા હશે. ત્યાર પછી આવે પ્રિવિલેજ મોશન. પ્રિવિલેજ મોશન કેના માટે હોય? કે ભાઈ કોઈ પાર્લિયામેન્ટરી પ્રિવિલેજનું બ્રીચ થયું હોય તો એને રિગાર્ડિંગ જો મોશન આવે તો એ પ્રિવિલેજ મોશન કહેવાય. ત્યાર પછી એડજર્નમેન્ટ મોશન. જો બે વસ્તુ હોય, એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સાઇન ડાય. એડજર્નમેન્ટ મોશન એટલે શું કે કોઈ અટેન્શન જ આપણે ગેધર કરી છે, કે કોઈ પાર્લિયામેન્ટ મેમ્બરને અટેન્શન ગેધર કરવી હોય ને તો એડજર્નમેન્ટ આવે. આ ઓલું એડજર્નમેન્ટ નથી જે જજ કોર્ટમાં કરે આ નથી, આ એડજર્નમેન્ટ મોશન છે. ઓલું જે હોય એને એડજર્નમેન્ટ સાઇન ડાય એવું કહેવામાં આવે. બીજું આવે નો કોન્ફિડન્સ મોશન. નો કોન્ફિડન્સ મોશન આપણને બધાને ખબર છે, વિશ્વાસનો મત, એટલે આ નો કોન્ફિડન્સ મોશન તમે કરી શકો. ત્યાર પછી ઓલ મોશન્સ આર નોટ નેસેસરીલી પુટ ટુ વોટ, કે ભાઈ બધા મોશન્સનું વોટિંગ ના થાય, બટ ઓલ રિઝોલ્યુશન્સ આર વોટેડ અપોન, કે રિઝોલ્યુશન હોય ને તો ડેફિનેટલી વોટ કરવામાં આવશે. બીજું એક ટર્મ હોય પોઈન્ટ ઓફ ઓર્ડર. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે શું કે કોઈ પણ સંસદ સભ્યને લાગે છે કે આ સંસદની પ્રોસિજર ફોલો નથી થતી તો એ પોઈન્ટ ઓફ ઓર્ડર રેઝ કરીને નોર્મલ રૂલ્સ ઉપર બધાનું ધ્યાન દોરી શકે કે આ રૂલ્સનું ફોલોઈંગ કરવું પડશે. ત્યાર પછી નેક્સ્ટ છે પાર્લિયામેન્ટરી પ્રિવિલેજીસ. તો પાર્લિયામેન્ટરી પ્રિવિલેજીસમાં શું કે જે સંસદ સભ્યો હોય
એમને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત અને કલેક્ટિવ કે બધાને ભેગા મળીને કઈ એવી સહુલિયત આપવામાં આવે છે જે સાધારણ નાગરિકોને નથી આપવામાં આવતી. તો એવા લોકોને આપવામાં આવે છે કે જે હુ કેન સ્પીક એન્ડ ટેક પાર્ટ ઇન પ્રોસિડિંગ્સ ઓફ ધી હાઉસ ઓફ પાર્લિયામેન્ટ, કે ભાઈ જે લોકો પાર્લિયામેન્ટમાં બોલતા હોય એ લોકોને પણ પાર્લિયામેન્ટની પ્રિવિલેજીસ મળતી હોય છે. બટ આ પ્રેસિડેન્ટને નથી મળતી. ભલે પ્રેસિડેન્ટ એક આપણા સાંસદનો અભિન્ન અંગ છે, બટ છતાં પાર્લિયામેન્ટરી પ્રિવિલેજીસ પ્રેસિડેન્ટને નથી મળતી. ત્યાર પછી એક કમિટી ઓફ પ્રિવિલેજ પણ છે. આ કમિટી સેમી જ્યુડિશિયલ નેચરની છે અને એમાં લોકસભામાં સ્પીકર નોમિનેટ કરે અને રાજ્યસભામાં ડેપ્યુટી ચેરપર્સન હેડ કરે. તો કલેક્ટિવ પ્રિવિલેજ 4 હોય. પહેલાં તો શું, પોતાના રિપોર્ટ સંસદના પાર્લિયામેન્ટના લોકો પબ્લિશ કરી શકે છે, ડિબેટ કરી શકે છે અને બીજાને રોકી શકે છે કે એ એમની ફાઇન્ડિંગ્સ ના પેશ કરે. ત્યાર પછી સ્ટ્રેન્જર્સને સિક્રેટ મિટિંગમાં બોલાવવાનું ના પાડી શકે કે ભાઈ જે સંસદ સભ્યો હોય એ જ આ મિટિંગ અટેન્ડ કરી શકે એવું એક ફરમાન કરી શકે છે સિક્રેટ મિટિંગ્સ માટે. પછી પ્રિવિલેજનો બ્રીચ થાય તો પોતાના મેમ્બર્સ અને બીજાને બધાને પનિશ કરી શકે છે. પછી કોર્ટને પ્રોહિબિશન છે કે એ પ્રોસિડિંગ્સ ઓફ હાઉસ ઉપર કોઈ ઇન્ક્વાયરી ના કરી શકે કે હાઉસમાં કઈ બાબતે ચર્ચા થઈ હતી. ફાઇનલી ઇન્ડિવિજ્યુઅલ પ્રિવિલેજમાં શું હોય કે ભાઈ એ લોકો જ્યારે પાર્લિયામેન્ટ સત્રમાં હોય અને એના 40 દિવસ પહેલાં અને 40 દિવસ પછી કોઈ પણ સંસદ સભ્યને અરેસ્ટ ના કરી શકે. બટ ખાલી સિવિલ કેસમાં, ક્રિમિનલ કેસ હોય તો અરેસ્ટ કરી શકે, સિવિલ કેસમાં અરેસ્ટ ના કરી શકે સત્ર શરૂ થયાના 40 દિવસ પહેલાં 40 દિવસ પછી. પછી ફ્રીડમ ઓફ સ્પીચ હોય એમને પાર્લિયામેન્ટમાં અને એ લોકો જ્યુરી સર્વિસથી એક્ઝેમ્પ્ટેડ હોય. નેક્સ્ટ છે, હવે કોઈ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટને ડિસ્કોલિફાય કરવો હોય તો કઈ રીતે થાય? તો પહેલાં તો ઓફિસ ઓફ પ્રોફિટ, કે એ જો પોતાની રીતે બીજો ધંધો ચલાવતા હોય એની સાબિત થાય કે એમને એમનું ઓફિશિયલ પાવરનો મિસયુઝ કર્યો છે તો ઓફિસ ઓફ પ્રોફિટના અંતર્ગત એમને ડિસ્કોલિફાય કરી શકાય. બીજું અનસાઉન્ડ માઇન્ડ, કે ભાઈ મગજ છટકી ગયું. પછી અનડિસ્ચાર્જ સોલ્વન્ટ, કે ભાઈ હવે એ પેઢી ઉઠી ગઈ છે અને દેવામાં જ છે બહુ બધા, તો એ અનડિસ્ચાર્જ સોલ્વન્ટને પણ ડિસ્કોલિફાય કરી શકાય. ત્યાર પછી ડિસ્કોલિફાય અંડર લોઝ ઓફ પાર્લિયામેન્ટ રિપ્રેઝેન્ટેટિવ પીપલ એક્ટ 1951. તો એમાં કયા કયા કારણોસર આપણે ડિસ્કોલિફાય કરી શકીએ? તો પહેલાં તો ઇલેક્ટોરલ ઓફેન્સીસ, કે ભાઈ ઇલેક્શનના લગતા કોઈ ક્રાઇમ કર્યા હોય તો એને ડિસ્કોલિફાય કરી શકાય. કન્વિક્ટેડ ફોર એની ઓફેન્સ ગ્રેટર ધેન 2 years, કે 2 વર્ષથી વધુ એમને જો જેલની સજા ફટકારવામાં આવી હોય અને એ કન્વિક્ટ થયા હોય, એવું નહીં કે જેલમાં 2 વર્ષ રહ્યા હોય, સજા 2 વર્ષથી વધુ મળી હોય. ઘણી વાર શું હોય કે ટ્રાયલમાં હોય કે પછી એમનો કેસ ચાલતો ન હોય તોય એમને જેલમાં નાખી દીધા હોય, એવા લોકોની વાત નથી. ચુકાદો આવી ગયો હોય, કોર્ટમાં કેસ હાયલો હોય અને એના પછી કોર્ટે ચુકાદો આપ્યો હોય કે આને 3 વર્ષ કે 4 વર્ષની જેલ કરો, તો એ ઓટોમેટિકલી ડિસ્કોલિફાય થઈ જાય. ત્યાર પછી ફેલ ટુ લોજ અકાઉન્ટ ઓફ ઇલેક્શન એક્સપેન્સ, ઇલેક્શનના ખર્ચાનું કોઈ અકાઉન્ટ ના આપ્યું હોય. ત્યાર પછી પનિશ ફોર પ્રેક્ટિસિંગ સોશિયલ ક્રાઇમ્સ, કે અનટચેબિલિટી છે, ડાવરી છે, સતી છે, આ બધામાં એ કન્વિક્ટ થયા હોય તો એના ડિસ્કોલિફાય થાય. ત્યાર પછી વોલન્ટરીલી ગીવ્સ અપ મેમ્બરશિપ ઓફ પોલિટિકલ પાર્ટી, કે જે પોલિટિકલ પાર્ટીની ટિકિટ લઈને એ ચૂંટાણા હોય એ પાર્ટીની મેમ્બરશિપ જો એ ત્યાગી દે તો પછી એમપી તરીકે પણ ડિસ્કોલિફાય થઈ જાય. બીજું, ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર કોઈ પણ પ્રકારની પોલિટિકલ પાર્ટી જોઈન કરે એટલે એ ઓટોમેટિકલી ડિસ્કોલિફાય થઈ જાય. અને નોમિનેટેડ મેમ્બર 6 મહિના પછી કોઈ પાર્ટી જોઈન કરે તો ડિસ્કોલિફાય થઈ જાય. નોમિનેટેડ મેમ્બર પાસે 6 મહિનાનો ટાઈમ હોય કોઈ પાર્ટી ચૂઝ કરવાનો, ત્યાર પછી જો એ કોઈ પોલિટિકલ પાર્ટી ચૂઝ કરે તો એ ડિસ્કોલિફાય થઈ જાય છે. નેક્સ્ટ છે રાજ્યસભા. રાજ્યસભા એટલે આપણું અપર હાઉસ, એમાં નોમિનેટ મેમ્બરે કરી શકાય. ત્યાર પછી મની બિલ એક ઇન્ટ્રોડ્યુસ ના કરી શકાય. પછી જોઈન્ટ સિટિંગ હોય ત્યારે એમના નંબર ઓછા હોય એટલે હારી જાય. પછી બજેટને ડિસ્કસ કરી શકે બટ બજેટમાં વોટ ના કરી શકે. નો કોન્ફિડન્સ મોશનમાં એ પાસ ના કરી શકે. પછી ઇટ કેન ઓથોરાઇઝ પાર્લિયામેન્ટ ટુ મેક લો ઇન સ્ટેટ લિસ્ટ સબ્જેક્ટ, અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ ક્રિએટ કરવામાં પણ રાજ્યસભા આપણને ઓથોરાઇઝ કરી શકે છે. નેક્સ્ટ છે પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો આર્ટિકલ 75 શું કહે છે કે પ્રેસિડેન્ટે પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ કરવો જોઈએ, બટ એ પછી એમનો ગમે એને પ્રાઇમ મિનિસ્ટર ના બનાવી શકે. જે લીડર ઓફ મેજોરિટી પાર્ટી હોય જે ઇલેક્શન બાદ એને બનવાના હોય. કન્વેન્શન એવું કહે છે કે પ્રેસિડેન્ટ મેજોરિટી પાર્ટીના લીડરને પીએમ બનાવે છે. પછી પ્રાઇમ મિનિસ્ટર બધાના પોર્ટફોલિયો આપવાનું કે એના આધારે પ્રેસિડેન્ટ પોર્ટફોલિયો અસાઇન કરે છે. પાર્લિયામેન્ટની જો ડેથ થઈ, પ્રાઇમ મિનિસ્ટરની જો ડેથ થઈ જાય તો પાર્લિયામેન્ટ ફંક્શન ના કરી શકે. નવેસરથી પ્રાઇમ મિનિસ્ટર બનાવવા પડે અને પછી આ બધા પોર્ટફોલિયો અસાઇન કરવા પડે.
પછી કેબિનેટ હોય ને એ નાના એવો 8-10 જણા ભેગા થાય ને એને કેબિનેટ કહેવાય. અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એ 60 થી 70 મેમ્બરની હોય. કેબિનેટ મિનિસ્ટર વત્તા મિનિસ્ટર ઓફ સ્ટેટ વત્તા ડેપ્યુટી મિનિસ્ટર આ બધા ભેગા થાય ત્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બને. અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સંયુક્ત જવાબદારી છે લોકસભા પ્રત્યે. એવું નહીં કે ખાલી પ્રાઇમ મિનિસ્ટર જવાબ દે છે કે પછી ખાલી કેબિનેટ મિનિસ્ટર, બધાની જવાબદારી બને છે. અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે જેનો આર્ટિકલ 74 અને આર્ટિકલ 75 બંનેમાં ઉલ્લેખ છે. કેબિનેટ વર્ડનો કોઈ આર્ટિકલમાં ઉલ્લેખ નથી. નેક્સ્ટ છે પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટની ખુરશી શું હોય તો પહેલાં તો એની પાસે ડિપ્લોમેટિક પાવર હોય. ગમે એ દેશમાં જાય એ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. ત્યાર પછી પ્રેસિડેન્ટ પાસે મિલિટરી પાવર હોય. ત્રણેય જે આપણી ડિફેન્સની સ્ટ્રીમ્સ છે, આર્મી, નેવી, એરફોર્સ, એના વડા કહેવાય. પછી ફાઇનાન્શિયલ પાવર હોય, મની બિલને એ પાસ કરતા હોય છે. જ્યુડિશિયલ પાવર હોય છે, પ્રેસિડેન્ટની સાઇનથી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજ નિમણૂક થતા હોય છે. ત્યાર પછી પ્રેસિડેન્ટ પાર્ડન કરી શકે. હવે કોઈ પણ ગુનો કર્યો હોય તમે, પ્રેસિડેન્ટ એની માફી આપી શકે, એ એનું ઓછું કરી શકે, એને સાવ બાઇજત પણ કરી શકતા હોય છે. પછી વીટો પાવર હોય. પ્રેસિડેન્ટને સ્ટેટ બિલ ઉપર એબ્સોલ્યુટ વીટો હોય કે કોઈ પણ સ્ટેટે બિલ મૂક્યું પ્રેસિડેન્ટને, પ્રેસિડેન્ટે ના પાડી. હવે પાર્લિયામેન્ટ ના પાડે ને તો એની ઉપર સસ્પેન્સિવ વીટો હોય કે પાર્લિયામેન્ટે કોઈ બિલ મૂક્યું, પ્રેસિડેન્ટે ના પાડી. હવે પાર્લિયામેન્ટ એનું બિલ પાછું બીજી વાર મૂકે ને તો પ્રેસિડેન્ટે સાઇન કરવી પડે. સ્ટેટ બિલમાં જરૂરી નથી. સ્ટેટ બિલમાં એ બીજી વારે ના પાડી શકે, ત્રીજી વારે ના પાડી શકે. એટલે સ્ટેટ બિલ ઉપર પ્રેસિડેન્ટનો એબ્સોલ્યુટ કંટ્રોલ હોય. પાર્લિયામેન્ટ ઉપર એટલો કંટ્રોલ ન હોય. પાર્લિયામેન્ટ કે એટલે એને બીજી વાર તો કરવું જ પડે. બીજું હોય પોકેટ વીટો. પોકેટ વીટો એટલે શું કે એ બિલ પર સાઇન જ ના કરે, મંજૂરી ના કરે, ના મંજૂરી ના કરે. એ પાવરને પોકેટ વીટો કહેવાય. ત્યાર પછી ઓર્ડિનન્સ બનાવી શકે. તો ઓર્ડિનન્સમાં શું આર્ટિકલ 123 અંતર્ગત વટહુકુમ પાડી શકે. પછી એક્ઝિક્યુટિવ પાવર હોય એની પાસે કે ભાઈ કોઈ પણ સરકારના નિર્ણય હોય એ પ્રેસિડેન્ટના નામમાં થતા હોય છે. લેજિસ્લેટિવ પાવર, પાર્લામેન્ટને સમન અને પ્રોરોગ કરવાની જે પાવર હોય કે પછી એને ડિઝોલ્વ કરી નાખવાનું હોય એ પ્રેસિડેન્ટ કરતા હોય છે. નેક્સ્ટ મની બિલ. તો મની બિલ આર્ટિકલ 110. મની બિલમાં શું શું આવે તો કે ભાઈ ઇમ્પોઝિશન ઓફ ટેક્સ, કોઈ ટેક્સ એબોલિશ કરો છો એનો, પછી રેમિટ કરતા હોય, ઓલ્ટરેશન ઓર રેગ્યુલેશન ઓફ ટેક્સ. ટેક્સને લગતી આટલી પ્રક્રિયા તમે કરો તો એ મની બિલની વ્યાખ્યામાં ફિટ થાય. પછી પેમેન્ટ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં આવે અથવા કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી રૂપિયો જાય, તમારે મની બિલમાં એને કન્સિડર કરવું પડે. બીજું હોય રેગ્યુલેશન ઓફ બોરોઈંગ ઓફ મની બાય યુનિયન ગવર્મેન્ટ, કે કેન્દ્ર સરકાર જો કંઈ બોરો કરતું હોય તો એ મની બિલમાં આવે. પછી બીજું એક બિલ હોય ફાઇનાન્શિયલ બિલ. આ આર્ટિકલ 117માં આવે. આમાં જનરલ લેજિસ્લેશન હોય, જેમ કે બોરોઈંગ ક્લોઝ તો હોય બટ ડઝ નોટ ડીલ એક્સક્લુઝિવલી વિથ બોરોઈંગ, કે બોરોઈંગ સિવાયની ઘણા બધા ફંક્શન એ આર્ટિકલ 117માં આવરી લેવાતા હોય છે. નેક્સ્ટ છે ચાર્જ એક્સપેન્ડિચર. ચાર્જ એક્સપેન્ડિચર એટલે શું કે જે આપણે ફિક્સ છે, આપણે ચાર્જ કરી છીએ અને એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ચાર્જ થાય અને એ નોન વોટેબલ હોય. પાર્લિયામેન્ટ એના ઉપર વોટ નથી કરતું, આ ફિક્સ હોય. જેમ કે સેલરી અલાવન્સ ઓફ ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, સેલરી અલાવન્સ, પેન્શન ઓફ સુપ્રીમ કોર્ટ જજ, આ બધું ફિક્સ હોય, આ દેવાના જ છે. આમાં પાર્લિયામેન્ટ કંઈ ના કરી શકે. પાર્લિયામેન્ટ આમાં વોટ ના કરી શકે. 500 પાર્લિયામેન્ટના મેમ્બર ભેગા થાય તોય તે આમાં આ લોકોને દેવાનું છે તો દેવાનું છે. આ નોન વોટેબલ છે, આના ઉપર વોટ ના થઈ શકે. વોટ કરવાવાળી વસ્તુ અલગ હોય. આ જે ચાર્જ એક્સપેન્ડિચર છે એનામાં કોઈ વોટ ના થાય, આ બધું ફિક્સ હોય. અને પછી ડેટ ચાર્જ, જે જીઓઆઈ લાયેબલ હોય છે, કે જીઓઆઈએ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે ઇન્ટરેસ્ટ ડેટ પે કરવાનું હોય, કે જે ઉધાર લીધો હોય એ ચૂકતે કરવાનું હોય, એ બધું ચાર્જ એક્સપેન્ડિચરમાં આવતું હોય છે. નેક્સ્ટ આપણે ફાઇનાન્શિયલ કમિટી, આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું કે જે પાર્લિયામેન્ટ હોય એ બજેટરી કંટ્રોલ કઈ રીતે મેન્ટેન કરતો હોય, તો એની 3 કમિટી છે. આ પબ્લિક એકાઉન્ટ કમિટી, એસ્ટિમેટ કમિટી અને કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ. આ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, એના કદાચ કેરેક્ટરિસ્ટિક પૂછી લે. તો પબ્લિક એકાઉન્ટ કમિટી 22 મેમ્બર હોય, 15 લોકસભાના, 7 રાજ્યસભાના. એ શું કરે તો એન્યુઅલ ઓડિટ રિપોર્ટ જે CAG આપે એને ઓડિટ કરતું હોય છે, પછી એને સ્ક્રુટિની કરે અને પછી એ મની આ જ સર્વિસમાં વપરાણું છે કે નહીં એનું આઈડેન્ટિફાઈ કરે. તમે કીધું કે ભાઈ 1 કરોડ રૂપિયા આપણે સ્વચ્છ ભારતમાં વાપરા, આટલા શૌચાલય બનાવ્યા, તો એ વેરીફાઈ કરે કે હા આટલા વપરાણ હતા, આ કારણમાં વપરાણ હતા. પછી મની સ્પેન્ટ ઓન સર્વિસ ઇન એક્સેસ ઓફ અમાઉન્ટ ગ્રાન્ટેડ બાય LS, કે ભાઈ લોકસભાએ જેટલી ગ્રાન્ટ ફાળવી હતી આમના બજેટમાં એટલામાં જ એમને વાપર્યું છે કે વધુ વાપરા છે. આ પ્રકારની ચકાસણી કરે જે કમિટી, અને પબ્લિક એકાઉન્ટ કમિટી કહેવાય.
બીજી હોય એસ્ટિમેટ કમિટી. એસ્ટિમેટ કમિટીમાં 30 સદસ્ય હોય, 30 લોકસભાના હોય. એસ્ટિમેટ કમિટીમાં કોઈ પણ રાજ્યસભાનું મેમ્બર હોય નહીં. તો એસ્ટિમેટ કમિટી શું કરે? ઓલ્ટરનેટ પોલિસી સજેસ્ટ કરવાનું એનું કામ છે કે ભાઈ તમે આ કામ કર્યું, તમે આ સ્વચ્છ ભારત અભિયાનમાં આટલા ખર્ચા કર્યા, તમે આ સિવાય આવું કરી શકતા હતા, આવું કે ને એ એસ્ટિમેટ કમિટી કે ભાઈ જે પૈસા વપરાણા છે એ પોલિસીની લિમિટ્સમાં છે કે નહીં. બટ આના બધા રિકમેન્ડેશન શું હોય? એડવાઇઝરી હોય કે આ સલાહ આપે છે, કોઈ બાઇન્ડિંગ રેકમેન્ડેશન નથી આના કે તમારે આવું કરવું પડે. ત્રીજું હોય કમિટી ઓન પબ્લિક અન્ડરટેકિંગ. પબ્લિક અન્ડરટેકિંગમાં 22 સદસ્યો હોય, 15 લોકસભા, 7 રાજ્યસભા. જે પબ્લિક અન્ડરટેકિંગ હોય ને, ઓએનજીસી છે કે પછી એસએઆઈએલ છે કે જીએઆઈએલ છે, આ બધી જે પબ્લિક અન્ડરટેકિંગ્સ હોય આ બધાના રિપોર્ટ્સને ઓડિટ કરતું હોય છે. અને એ વર્ષમાં 10થી 12થી વધારે પબ્લિક યુનિટ ના લઈ શકે. અને આ પોસ્ટમોર્ટમ નેચર. પોસ્ટમોર્ટમ એટલે શું કે ભાઈ હવે કામ પતી ગયું છે, પૈસા વપરાવાના હોય તો વપરાઈ ગયા છે, હવે તમે શું કરી લેવાના હતા? થોડીક સજા કરી શકો અને થોડાક રેકમેન્ડેશન કરી શકો, બાકી પૈસાનું જે થવાનું હતું એ તો થઈ ગયું છે. આ બધા પોસ્ટમોર્ટમ નેચરના છે. ત્યાર પછી અમુક ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી હોય. ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટીમાં લોકસભાની અંદર મેઇન છે એગ્રીકલ્ચર હોય, આઈટી હોય, ડિફેન્સ હોય, લેબર, ફાઇનાન્સ, કોલ. અને રાજ્યસભામાં મેઇન કઈ કઈ છે? તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એચઆરડી એટલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પછી કોમર્સ, હોમ. તો આ પ્રકારની ફાઇનાન્શિયલ કમિટીઝ હોય છે. આજે આપણે પાર્લિયામેન્ટના બેસિક્સ બધા કવર કરી લીધા અને કેન્દ્ર સરકાર વિશે થોડું ઘણું સ્ટડી કર્યું. તો આજનો લેક્ચર ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા એસ્પિરન્ટ સાથે પણ શેર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.